જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, અટણ આપણે હવે ચોમાસાની સિઝન સ્ટાર્ટ થઈ છે, ત્યારે આગળ જે આપણે વિડીયો મૂકેલો છે કીટનાશકનો ઘણો લાંબો છે, ત્યારે આજે શોર્ટમાં બનાવી અને કીટનાશક જે વસ્તુ આપણે લેવાની છે તમને શોર્ટમાં આપી દઉં છું. ત્યારે કીટનાશક આપણે જીવાતા આવતી હોય તો આપણે દવાઈની કઈ રીતે જાતે બનાવી શકીએ, તો એનું કાગળ પેન સાથે રાખી અને આ વસ્તુ આપણે લખતા જઈએ. વસ્તુ શું શું જોઈશે, કઈ રીતે એને બનાવવી અને કઈ રીતે ઉપયોગ કરવો, આપણે બધી આખી પૂરી માહિતી આપશું એના વિશે. ત્યારે કીટનાશક દવા છે, આપણે બધી વસ્તુમાં ગૌમૂત્રનો આગ્રહ રાખીએ છીએ, એના કારણે એની ક્યારેય ડ્યુ ડેટ થતી નથી. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઘણા એની પાસે કોમેન્ટ આવે છે કે ભાઈ આ કેટલો સમય લાંબો સમય રહેશે, શું થશે. જેટલું જૂનું થાય એટલું પાવરફુલ થાય, તમે આનો સંગ્રહ પણ કરી શકશો. એટલા માટે એક તો આપણે 30 લીટર ગૌમૂત્ર લઈએ, 30 લીટરના હિસાબ હું ચાલું છું, બાકી તમારે જે વધઘટ જોઈ એ પ્રમાણે તમે કરી લેજો. તો એક તો 30 લીટર ગૌમૂત્ર લેવાનું છે. એની અંદર 3 કિલો મરચી, એટલે કે આપણે જે તીખી મરચી આવતી હોય 4G અથવા પછી ગોળ એવું મરચું આવતું હોય છે, એ વધારે તીખાશવાળું હોય છે. મતલબમાં તીખાશ વધારે હોય એમાં આપણે મરચું આપણે ઉપાડવાનું. શાના માટે? ઝીણી ઝીણી સુરતી મરચી આવતી હોય 4G મરચી એને પણ કહેતા હોય છે, એ લો તો વધારે બેસ્ટ છે. એ ન મળે અને વધારે કદાચ મોંઘી હોય તો તમે ઓપ્શનમાં જે તીખું મરચું હોય, લાલ મરચું, એ પણ તમે લઈ શકો. જો તમે લાલ મરચું લ્યો તો તમારે 1.5 કિલો જ લેવું પડશે, અને જો મરચી લેશો તો તમારે 3 કિલો લેવી પડશે. એટલે ખાસ ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખજો. અને આની અંદર 1.5 કિલો તમાકુ લેવાની છે. તમાકુનો દળ બહાર જે ખેડૂત હોય એની પાસેથી પણ મળતો હોય, જે વાવતા એની પાસેથી, અથવા જે આણંદ નડિયાદ એ બાજુ હોય તો ત્યાં ફેક્ટરી પણ હોય છે, ગાંધીનગર બાજુ આ બધે તમાકુનું વાવેતર થાય, ત્યાં મળી જશે. અથવા તમને નથી મળે એમ તો ટોબેકાની અંદર દેશી પડો મળતો હોય છે, તો તમે 1.5 કિલો તમાકુ લઈ લો. એ દેશી પડો હોય, સસ્તો હોય છે. ત્યાર પછી 1 કિલો લસણ લેવાનું છે, એને ખાંડી અને એ પણ અંદર નાખી દેવાનું છે. ત્યાર પછી 3 કિલો લીમડો, લીમડાના પાન છે એને થોડાક વાટી નાખો, ખાંડી નાખો અથવા મિક્સરમાં કાઢી નાખો તો વધારે સારું છે. 1.5 કિલો સીતાફળીના પાન, મળે તો ભલે, ન મળે તો કુવારભઠ્ઠું મળી જાય તો એ પણ ઉપયોગ કરી લો, ન મળે તો ચાલશે. બાકી આગળની વસ્તુ છે તમને સહેજે મળી જશે. ત્યાર પછી એની અંદર 500 ગ્રામ જેવી હળદર લેવાની છે, અને આનો ઉકાળો કરવાનો છે. એની અંદર તમારે 50% અને બાળી નાખવાનું છે. આ બધું નાખ્યા પછી ઉકાળો સતત ચાલુ રાખો, 50% બળી જાય ત્યાર પછી એને નીચોવી અને 2-3 દિવસ પડ્યું રહેવા દો. અમને 2 દિવસ, વળતે દિવસ એકદમ ઠંડુ થઈ ગયું છે. ત્યાર પછી એની અંદર 1 કિલો હિંગ નાખી દો. હિંગમાં જે બહાર જે સોરસ સોહેલા આવે છે એની અંદર ચોખાનો મકાઈનો લોટ હોય છે, તો જ્યાં સુધી વ્યવસ્થિત મળે હિંગ તો એવી ગોતજો પહેલાં. તો આની અંદર હિંગ લઈ લો, હિંગ અંદર નાખી દઈશો એટલે 2 દિવસ પીળું રહે. ત્યાર પછી એટલે આખી હિંગ અંદર પીગળી જશે. વચ્ચે વચ્ચે ત્યારે હલાવતા રહીજો, અને ત્યાર પછી એને એકદમ નીસોવી અને બધું કાઢી લો, અને એને પછી ભરી લો બોટલમાં, જે આપણે ભરવું એ રીતે. ત્યાર પછી પંપની અંદર આનું જે માપ છે 250 થી 300 ml પર પંપે આટલું નાખવાનું છે. અને આ આપણે તમે નાખશો એટલે જે કાંઈ જીવાત છે આપણી એ બધી સાફ થઈ જશે. પંપ છે એ આપણો લગભગ 15 લીટરનો પંપ હોય, પણ અંદર સમાતો હોય 16 લીટર. એટલે આ માપ આપણું જે છે આ રીતનું છે. આનો ઉપયોગ કરો, ગમે જીવાત હશે એ બધી સાફ થઈ જશે આનાથી. એટલે પેલો 1 દિવસ આમનમ રાખવાનું, વળતે દિવસ એ હિંગ નાખવાની, ગરમમાં હિંગ નથી નાખવાની. વળતે દિવસ હિંગ નાખો અને ત્યાર પછી 2 દી પીડ્યું રહેવા દો, અને ત્યાર પછી એને આખું એકદમ નિસોવી અને કાઢી લો. એટલે આપણું આ કીટનાશક દવા રેડી થઈ ગઈ, અને આનો છંટકાવ કરો, ગમે જીવાત હશે બધી સાફ થઈ જશે. અને જે માર્કેટમાં બધી અલગ અલગ દવાઓ આવે છે એની સામે પણ આનું રિઝલ્ટ એટલું હાઈ આવશે, તો એગ્રો કરતાં પણ આ વસ્તુ હાઈ જશે. ત્યારે ખેડૂત મિત્રો આપણે જાતે બનાવવાનો ઉપયોગ કરી લઈએ. અને આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે, 50 આઈટમ એવી તમને જાતે બનાવવાનું બતાવી છે, એનો પણ તમે ઉપયોગ કરી લો. નવા નવા પ્રશ્ન પૂછો, જો અંદર જવાબ હોય તો ચેનલની અંદર જોઈન્ટ થઈ અને એનો આપણે ઉપયોગ પણ કરતા થઈ. અને આપણા બધા પ્રશ્નોનો જવાબ આ ચેનલની અંદર વિડીયોમાં બધા પડ્યા જ છે, તો આપણે સબસ્ક્રાઈબ કરી અને જોઈન્ટ થઈ જઈએ. અને વિડીયો સારો લાગે તો એને લાઈક પણ કરી અને વિશેષ બીજા ખેડૂતને શેર પણ કરી, કારણ કે એનાથી એના પણ પ્રશ્નોનું સમાધાન થાય. તો ખેડૂત મિત્ર આપણા ભાઈ જ છે, અને આ આપણે
કાર્ય કરતા રહી. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય ગૌ માતા.